नंबर 154 भक्ति शक्ति। गुरुदेवनी शक्ति मળી गुरुदेवनी भक्ति करी। गुरुदेवनी कृपा वडे जाणी देखी गयो ठरी। गुरुदेवनी कृपा वडे जाणी देखी गयो ठरी। गुरुदेव पासे દ્રષ્ટિની શક્તિ છે, સૃષ્ટિની પણ શક્તિ છે, સુવિચાર વાણીની શક્તિ છે, આચારની પણ શક્તિ છે, અહમને ગાળવાની પણ શક્તિ છે, મમને મારવાની પણ શક્તિ છે, અરે જ્ઞાનની પણ શક્તિ છે, ધ્યાનની પણ શક્તિ છે। ગુરુદેવ પાસે સ્નેહાળ અને પ્રેમાળ ભાવ ભરપૂર છે। નિર્દોષ, નિખાલસ, નિષ્પાપી હૃદય એમના પાસે છે। પાવન અને પવિત્ર આંખોનું ઓજસ પૂજ્ય ગુરુ પરમાત્માનું છે। પૂજ્ય ગુરુદેવ પાસે સમિતિ રૂપ સંપત્તિ છે, ગુપ્તિ સ્વરૂપ ગુપ્ત ધન છે અને મહાવ્રત રૂપી સ્તંભ સમિતિ ગુપ્તિ રૂપ દોરડાથી સુરક્ષિત છે। સદગુરુદેવ પાસે શાસ્ત્રીય જ્ઞાન છે, સાથે સાથે આત્મ સ્વરૂપ સ્વાનુભવનું પણ જ્ઞાન છે તથા સહજ ભાવે સ્વરૂપમાં સ્થિર થવાનું સામર્થ્ય પણ વર્તે છે। ગુરુદેવ પાસે આવેલ દરેક પરિસ્થિતિમાં પ્રગતિ કરવા માટેની સમજ શક્તિ અને સહન શક્તિ અજબ ગજબની હોય છે। ગુરુદેવના જીવનમાં મિથ્યા વિચાર, વાણી કે વર્તનનું મૌન સહજ ભાવે જોવા મળે છે। આવી તો અનેક ગુરુ પરમાત્માની શક્તિના સ્વામી બનવા માટે ગુરુદેવની સેવામાં ઓતપ્રોત બની જવું જરૂરી છે। ગુરુદેવની ભક્તિ વગર ગુરુદેવની શક્તિ મળતી નથી। જેમ ઘી વગરની રોટલી લુખીને સૂકી લાગે ને, તેમ ગુરુ ભક્તિ વગરનું ભોજન લુખું સૂકું હોય છે। જેમ રસ વગરનો શેરડીનો હાંટો ફીકો લાગે, તેમ ગુરુ ભક્તિ વગરના દરેક અનુષ્ઠાનો ફીકા 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 છે। દ્રષ્ટાંત: એક આત્મિક અનુભવી સંત પાસે જિજ્ઞાસુ યુવક આવી ગયો। જિજ્ઞાસુએ પૂછી લીધું, સાધનાની સફળતા માટે મારે શું કરવું? સંતે કહ્યું, જાણવું, દેખવું અને આત્મિક સ્વભાવમાં ઠરવું। સંતોની વાત ટૂંકીને ટચ, શૈલીને શટ, પરંતુ સાંભળનાર સમજી ના શકે, તેથી પોતાની ઈચ્છા અને મહેચ્છા મૂકી ના શકે, તેથી એ દુઃખી થાય છે। જિજ્ઞાસુજીએ કહ્યું, મારે આત્મા વિશે વિશેષ જાણવું હોય તો શું ઉપાય? તો સંતે કહી દીધું કે સામે પંડિતજી છે, તેઓ પુસ્તકના પાનાઓના માધ્યમે વિશેષ ને વિશેષ તમને અભ્યાસ કરીને જણાવશે। જિજ્ઞાસુ પોતાની આશા ઈચ્છાને સંતોષવા માટે પંડિતજીનો સત્સંગ કરવા ગયા। પંડિતજીએ 12 વર્ષ સુધી પુસ્તકની અનેક પોથીઓનો અભ્યાસ કરાવ્યો। 12 વર્ષ સુધી આશ્રમના છાણા વાસીદાના કામ પણ કરાવ્યા, મેદાન સાફ કરાવવાની મજૂરીઓ પણ કરાવી। 12 વર્ષની મહેનત, મજૂરી અને અધ્યયન કર્યા પછી જિજ્ઞાસુએ પંડિતજીને પૂછ્યું, આટલા બધા શાસ્ત્રોનું પઠન પાઠન કર્યું, તે દરેક શાસ્ત્રોનો મર્મ શું છે? તો પંડિતજીએ કહી દીધું કે આત્મિક સ્વભાવમાં જાણવું, દેખવું, ઠરવું। જિજ્ઞાસુ કહે, ઓ બાપરે, આ વાત તો પ્રથમ દિવસે સંત મહાત્માએ મને કરી જ હતી। હું એમની સેવામાં રહ્યો નહીં, એમની ભક્તિ મેં કરી નહીં, ગુરુ ઉપાસના મને ગમી નહીં, એના કારણે 12 વર્ષ ખોટી મહેનત મજૂરી કરી, છાણ વાસીદા વાળ્યા। આજે અનુભવથી સમજાઈ ગયું કે માત્ર મજૂરી કરવાથી મુનિ બનાતું નથી, પુસ્તકના પોથાથી પરમાત્મા બનાતું નથી, વાદ વિવાદથી વિતરાગ થવાતું નથી, જ્ઞાની કેવડાવવાથી ધ્યાની બનાતું નથી। જો જ્ઞાની બનવું છે, આત્મિક અનુભવ સુધી પહોંચવું છે, સ્વભાવ રમણતાના રસિક બનવું છે, આત્મજ્ઞ બનીને સર્વજ્ઞ પદ સુધી જો પહોંચવું છે, તો આત્માનુભવી અલગ સ્વભાવના એકાકાર ચેતનના સ્વભાવમાં એકતાર બનેલા ગુરુદેવની ભક્તિમાં વિકલ્પોને ઓછરાવીને એકતાર બની જવું જરૂરી છે। ગુરુ પરમાત્મા પ્રત્યેની ભક્તિ જ
શિષ્યને સર્વ ક્ષેત્રમાં સફળતાની શક્તિ પ્રદાન કરે છે. ભક્તિ આપે છે શક્તિ. બસ આજે એટલું જ. ધ્રાંગધ્રા સંવત 2056 વૈશાખ સુધી છઠ, મંગળવાર તારીખ 9/5/2000.